નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું રાજગઢ કિલ્લાનો ઇતિહાસ વિશે. રાજગઢ કિલ્લો મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલો એક ભવ્ય અને ઐતિહાસિક કિલ્લો છે. આ કિલ્લાનું જૂનું નામ મુરુમદેવ કિલ્લો હતું. છત્રપતિ શિવાજી મહારાજે ઈસવીસન 1647માં આ કિલ્લો પોતાના કબજામાં લીધો હતો અને તેનું નામ રાજગઢ રાખ્યું. રાજગઢ કિલ્લો લગભગ 26 વર્ષ સુધી મરાઠા સામ્રાજ્યની પ્રથમ રાજધાની રહ્યો હતો. ઇતિહાસ. રાજગઢ કિલ્લો સહ્યાદ્રી પર્વતમાળા સમુદ્ર સપાટીથી આશરે 1376 મીટર અને 4514 ફૂટની ઊંચાઈ પર આવેલો છે. તેની વ્યૂહાત્મક સ્થિતિને કારણે તે પ્રાચીન સમયથી જ મહત્વનો કિલ્લો માનવામાં આવતો હતો. શિવાજી મહારાજે કિલ્લા પર કબજો મેળવ્યા પછી તેની કિલ્લેબંધી મજબૂત બનાવી નવા બુર્જો, દરવાજા અને રહેઠાણની વ્યવસ્થા ઊભી કરી. રાજગઢ પરથી જ તેમણે સ્વરાજ્યના વિસ્તાર માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા અને વિવિધ લશ્કરી અભિયાનોનું આયોજન કર્યું. અહીં શિવાજી મહારાજનો લાંબો સમય નિવાસ રહ્યો હતો. તેમની પત્ની સઈબાઈનું અવસાન પણ રાજગઢ કિલ્લા પર થયું હતું. શિવાજી મહારાજના પુત્ર રાજારામ મહારાજનો જન્મ પણ રાજગઢ કિલ્લા પર થયો હોવાનું માનવામાં આવે છે. ઈસવીસન 1672માં શિવાજી મહારાજે રાજ્યની રાજધાની રાજગઢમાંથી રાયગઢ કિલ્લા પર ખસેડી, કારણ કે રાયગઢ વધુ સુરક્ષિત અને વહીવટી રીતે અનુકૂળ હતો. ત્યારબાદ પણ રાજગઢ કિલ્લાનું લશ્કરી મહત્વ જળવાઈ રહ્યું. રાજગઢનું સ્થાપત્ય. રાજગઢ કિલ્લો તેની મજબૂત કિલ્લેબંધી અને 3 મુખ્ય માચીઓ માટે જાણીતો છે, જેમાં પદ્માવતી માચી, સુવેલા માચી, સંજીવની માચી. કિલ્લામાં મજબૂત દરવાજા, બુર્જો, પાણીના ટાંકા, મંદિરો અને રહેઠાણના અવશેષો આજે પણ જોવા મળે છે. રાજગઢ કિલ્લાનું ઐતિહાસિક મહત્વ. શિવાજી મહારાજની પ્રથમ રાજધાની, મરાઠા સામ્રાજ્યના પ્રારંભિક વિકાસનું મુખ્ય કેન્દ્ર. અનેક ઐતિહાસિક નિર્ણયો અહીં લેવામાં આવ્યા. સ્વરાજ્યના સંઘર્ષ અને શૌર્યનું પ્રતીક. રાજગઢ કિલ્લાનું વર્તમાન સ્થિતિ. આજે રાજગઢ કિલ્લો મહારાષ્ટ્રના લોકપ્રિય ઐતિહાસિક અને પર્યટન સ્થળોમાંનું એક છે. દર વર્ષે હજારો વર્ષો ઇતિહાસ પ્રેમીઓ અને ટ્રેકર્સ અહીં મુલાકાત લે છે. મહારાષ્ટ્ર સરકાર અને ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા કિલ્લાના સંરક્ષણ અને જાળવણી માટે કામગીરી કરવામાં આવે છે. રાજગઢ કિલ્લો માત્ર એક ઐતિહાસિક સ્મારક નથી, પરંતુ છત્રપતિ શિવાજી મહારાજના શૌર્ય, દૂરંદેશી નેતૃત્વ અને હિન્દવી સ્વરાજ્યના ગૌરવનું જીવંત પ્રતીક છે. આ કિલ્લો ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની યાદ અપાવે છે અને નવી પેઢીને દેશપ્રેમ, સ્વાભિમાન અને કર્તવ્યનિષ્ઠાની પ્રેરણા આપે છે.